અને તેજસ્વી, આજના દિવસે હવે તમારા ટ્રેડિંગ કોલ માટે સ્ટોક્સ પર ખાસ ક્યાં નજર રહેશે? મારો પહેલો કોલ છે પીએનબી પર. પીએનબીમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે આજના સેશનમાં અને સ્ટોકે એક સારી એવી મજબૂતાઈ બી બતાવી છે. તો પીએનબીમાં કરંટ ભાવે યા તો ડીપમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 110નો. પહેલો ટાર્ગેટ રહેશે ₹117.50 અને બીજો ટાર્ગેટ રહેશે 121નો. અને બીજો જે સ્ટોક છે એ છે ટીસીએસ લિમિટેડ. ટીસીએસની વાત કરીએ તો આ સ્ટોકમાં એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે રિસન્ટલી, અને એના પછી લગાતાર સ્ટોક જે છે એક હાયર હાઈ બનાવી રહ્યું છે, પ્લસ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો ટીસીએસમાં બી કરંટ ભાવે તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. એમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 2300નો. પહેલો ટાર્ગેટ રહેશે 2550નો અને બીજો ટાર્ગેટ રહેશે 2625નો. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે પીએનબી અને ટીસીએસ બે જગ્યાએ. પીએનબી 110નો સ્ટોપ લોસ, 117.50 અને 121ના ટાર્ગેટ, અને ખાસ કરીને ટીસીએસ અહીંયા ખરીદદારીની સલાહ 2300નો સ્ટોપ લોસ, 2550 અને 2625ના આ બે લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ આજના દિવસે જુઓ તમને